હેલો યુટ્યુબ ફેમિલી, બધા મિત્રોની શુભ સવાર, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો આજે જવાનું છે બારે, વાગ્યા છે 5. તો અમે જવાના છે ફરવા, કેમકે એ લોકો પણ આવવાના હતા. તો એ લોકો પણ અહીંયા આવી ગયા. તો હવે બધા રેડી થાય, એમ પછી રેડી થઈને પછી હવે નીકળશું. તો ચલો. મમ્મી અહીંયા ફૂલ ટોડેસ ભગવાનને સરાવવા માટે. તો ચાલો મિત્રો, તો બધા જેમ તૈયાર થાય પછી તો જાય, પછી તમને દેખાડું. તો ચાલો, તો બધા તૈયાર થાય, થઈને પછી મિત્રો આસ્તા બધી રેડી થવાના બાકી છે. હમણાં વાગ્યા છે લાઈક 6 વાગવા આવ્યા છે. બધા તૈયાર થઈ જાય પછી અમે બધા નાસ્તો કરી લે, પછી હવે નીકળશું અમે. તો ચાલો મિત્રો, ફાઇનલી બધા તૈયાર થઈ ગયા છે અને હવે બધું ગાડીમાં સામાન પણ મૂકી દીધું છે. બધું લઈ જવાનું છે એ, અને આમાં નિશા કીને આગળ મૂકી દીધું છે ને એક આગળ લેવાની છે. બધા રેડી થઈ ગયા, તો બધા ગાડીમાં બેસે, તમને દેખાડું. તો આપણે આમાં અમારા માનવ આગળ બેઠીએ, અમારા વાઈફ આમાં બેઠી ગયા. અમારા નિયંતી આમાં બેઠી ગયા, જેની સામા રમેશ કાકાને આ ગાડીમાં બેઠવાના છે, અને મિત્રાંશ અહીંયા છે. તો એને બધે અંદર છે. એ લોકો આજતા નીકળ્યા નથી, કેમ કે બધું બાકી હોય ને થોડુંક બંધ છે, તો એ લોકો પણ ત્યાંથી નીકળી જશે. તો ચાલો, બધા ગાડીમાં બેસી જાય પછી આપણે નીકળશું. તો ચાલો મિત્રો, તો આપણે ગાડીમાં બેસીએ, પછી ગાડીમાં બધા બેઠી જાય પછી આરામથી આપણે નીકળશું. પછી તમને હાઈવે ઉપર દેખાડીશ. તો ચાલો, ગાડીમાં બેઠી ગયા છે, તો તૈયારી થઈ ગઈ બેસવાની. અને બેસી ગયા છે મમ્મી, ઈશાકી અને બધા બેઠી ગયા હવે ગાડીમાં. તો આપણે હવે જાય છે સિસ્ટરના ઘરે, કેમ કે એ લોકો પર રેડી થયા છે કે ત્યાં નથી, એટલે આપણે લોકો પર રેડી થઈ ગયા હોય ને કે તમે પણ નીકળો, પછી આપણે ત્યાંથી ચડી જશું. તો પહેલાં ક્યાં ત્યાંનું લોકેશન પણ દેખાડે ક્યાં જઈએ છીએ. તો ચાલો પહેલાં ગાડીને પહેલાં પૂજા કરી સિસ્ટર, પછી એ લોકો નીકળશે. તો ચાલો, તો આપણે પહેલાં ગાડીમાં બેઠી જાય, આપણી ગાડી આવે એટલે. તો ચાલો મિત્રો, ફાઇનલી આપણે ગાડીમાં બેઠી ગયા છે અને આપણે નીકળી ગયા છે. તો વાઈફ પૂછોરે બેઠા છે. મિત્રો અમે ટેસ્કોમાં બધા રોકાયા છે, કેમ કે બધાની વેટ કરીએ છીએ, પાર્કિંગ છે. તો અમે છે ને અહીંયા રોકાયા છે, કેમ કે આવી જાય ને પછી તો હવે આપણે છે ને હવે બધા આવી ગયા છે. તો હવે અહીંથી આપણે નીકળશું, અને જ્યાં જવાનું છે પહેલાં ક્યાં જવાનું છે એ ખબર નથી, પણ જ્યાં જશે ત્યાં તમને દેખાડીશ. તો પહેલાં ચાલો, તો મહિલા આપણે હાઈવે રોડ.
ફાઇનલી છે ને પૂજા થઈ ગઈ છે. તો હવે આપણે અહીંથી નીકળશું, ડાયરેક્ટ જ્યાં જવાનું છે ત્યાં લોકેશન મારી દીધું છે. તો એટલે 15 મિનિટ મારે સીટી છે ને, તો બ્રેક લેવા માટે રોકાય છે. કહીને કોફી પીવી હોય તો એના માટે નાસ્તો કરવો હોય તો એના માટે રોકાયા છે નથી. પછી લોકો આવશે પછી આપણે અંદરમાં જઈએ. તો ચાલો, તો રોકાયા છે. બીજું બાકી છે તો એ લોકો આવશે તો આપણે જઈએ અંદરમાં કોફી. ચાલો એટલે પર થોડીક. તો હવે આપણે છે ને કોફી લઈ લે, પેલા પોસ્ટોમાંથી કોફી લઈ લે, પછી કોફી લઈને પછી આપણે ચાલો મિત્રો, તો અમારા પપ્પા અહીંયા વિદેશ લઈને બંનેને તો છે ને હવે આપણે છે ને કોફી લઈ આવીએ. કોફી લઈને પછી આપણે અહીંથી નીકળવાનું છે. તો ચાલો મિત્રો, તો આપણે ફાઇનલી કોફી લઈને આવી ગયા છે કોસ્તા. અને હવે તો આ છે કોસ્તા કોફી. તો હવે આપણે ગાડી વેચાઈએ. તો એ લોકો બધે લેવાઈ ગયા છે કોફીને, પછી એ લોકો આવી જાય ને પછી બધા નીકળશું સાથે પાછા. તો મને બધાએ બ્રેક લઈ લીધી છે અને બધાએ નાસ્તો પણ કરી લીધું છે. ચાલો મિત્રો, તો હવે આપણે ગાડી વેચીએ, કેમ કે હવે આપણે મહિલા ત્યાં મિત્રો ફાઇનલી છે ને અમે છે કોનવેલ પૂગી આવ્યા છે. તો બધી ગાડી પાર્ક કરવા માટે વેઇટ કરતા હતા કેમ કે પાર્કિંગ મળતું હતું નહીં. તો ફાઇનલી છે ને અમે કોનવેલ પૂગી ગયા. તો પાર્ક થઈ ગઈ છે પાર્કિંગ ફાઇનલી કોનવેલ. અને આ કોનવેલનું બીચ છે. 햇살이 너무 좋아서
그냥 모두 좋았어 널 만나서 모든 게 다 잠에서 깨어나서 આપણે જઈએ નાહવા માટે તો આપણે બધાને વેઇટ કરીએ છીએ મિત્રો હવે છે ને આપણે નાહવા જઈએ છીએ દરિયામાં કેમ કે બધા ત્યાં વહી ગયા 세상에서 제일 행복한 순간 널 만나고 매일 겪게 돼 매일은 감사하죠 그대가 곁에 있어서 언제나 오늘 같길 기도해요 그대와 함께라는 건 영원한 축복 같아서 오늘도 널 바라보며 웃는다 છે ને તો ત્યાં જવાનું છે તો અહીંથી 1 કલાક જેવું છે રસ્તો તો અહીં ચાલો મિત્રો ફાઇનલી આપણે ગાડી આવી ગયા છે જ્યાં પાર્ક કરેલી છે ત્યાં તો બધા આવી ગયા છે તો મિત્રો ફાઇનલી છે ને આપણે ગાડીમાં બેઠી ગયા છે તો હવે આપણે જાય છે ઘરે જ્યાં ઘર લીધું છે ત્યાં તો ચલો આપણે બધા બેસી ગયા છે ઘર લીધું છે ને તો ત્યાં જવાનું છે તો પહેલાં શોપિંગ કરવાનું ટેસ્કોમાં પછી ટેસ્કોમાંથી શોપિંગ કરીને અને પછી ત્યાં જશું તો ચલો ત્યાં મહિલા મિત્રો અમે હવે આવી ગયા છે ટેસ્કો ફાઇનલી કેમ કે થોડુંક ઘરે જ્યાં રોકાવાનું છે ને ત્યાં સામાન લઈ જવા માટે દૂધ ને બધું જમવાનું બનાવવા માટે બધી સબ્જી લેવા માટે આવ્યા છે એ શોપિંગ કરીને પછી ત્યાં જશું એ ઘર દેખાડીશ એવું છે મિત્રો ફાઇનલી છે ને ટેસ્કોમાંથી શોપિંગ કરી લીધું છે અને બધા અહીં વેઇટ કરે છે અને ત્યાં જવાનું છે ઘરે તો ચલો તો અમારે નિશા કાકી રમેશ કાકા આવી ગયા છે ત્યાં ઘર રેન્ટ ઉપર લીધું છે તો ત્યાં રહેવા માટે આવી ગયા છે અને ચાવી લેવા જવાનું છે ત્યાં છે ચાવી લેવાનું છે મારા મમ્મી આવી ગયા મમ્મી પણ હોય મજા આવી મમ્મીને થાકી જઈશ નિશા કાકી તમને મજા આવી બહુ મજા આવી ક્યાં દરિયે નાવાની અમારા રવિના બી થાકી ગયા છે થાકી ગયા રવિના તો સાવ થાકી ગયા ચલો તો આપણે પહેલાં છે ને ચાવી લેવા જઈએ પહેલાં અંદરમાં જઈએ તો પછી આપણે લઈને પછી તમને હું ઘર દેખાડીશ એ રેન્ટ ઉપર લીધેલું છે અહીં રહેવા માટે તો ચાલો તો ચલો મિત્રો તો એ લોકો ચાવી લઈને આવે છે તો આપણે હવે જઈએ બહાર કેમ કે એ લોકો ચાવી વધારે માણસને અલાઉડ હોય નહીં તો આપણે છે ને અંદર બહાર નીકળી જઈએ પછી ચાવી લઈને આવે પછી આપણે જાશું જ્યાં ઘર લીધું છે ત્યાં તો તમને દેખાડી છે ઘર તો ચાલો ચાવી મળી ગઈ છે તો ચાવી લઈને આવે છે તો હવે આપણે ત્યાં આપણે ઘર લીધું છે ત્યાં તો એ લોકો ચાવી લઈને આવે છે બધા તો ચલો હવે આપણે વાસા ગાડીમાં બેસીને પછી ત્યાં મળીએ અને ચાવી લઈને ખોલવા માટે ગયા છે ફોન કરી નાખ્યું છે તો તમને દેખાડું આ ઉપરનું છે બહુ મસ્ત બને છે કિસ લાગે તો આ પણ રૂમ છે આ પણ છે ટોયલેટ બાથરૂમ આ બહુ મોટું છે તો 2 ટોયલેટ બાથરૂમ છે પછી આ પણ મોટો રૂમ છે પછી આમાં પણ 2 બેડરૂમ છે મોટો બેડરૂમ પછી આ રૂમમાં પાછું ટોયલેટ બાથરૂમ ને છે એવું લાગે જાણે કે હોટલ કેમ હોય
એના જેવું બહુ મસ્ત હશે મળી ગયું છે ઘર ને સારું છે. ટોયલેટ બાથરૂમ છે અને 3 છે ને મોટા રૂમ છે, 2 મોટા બેડ છે ને બીજો એક નીચે છે. તો ચલો બહુ મસ્ત મળી ગયું તો જાય નીચે. બધું સરખું જ છે. એક રૂમ દેખાય તમને દેખાયું આખું ઘર એવું જ છે, બધું સેમ જ છે, કંઈ એમાં ફરક નથી. પણ આખેલે અમે ઘર લીધું છે કેમ કે પહેલાં આવતા ને તો કારે બુક કરતા, પણ આખેલે ઘર લીધું છે. પણ ઘર એટલું ફાઇન છે ને જાણે કે હોટલ રાખી છે. સાંજ પડી ગયો તો પહેલાં આપણે જે બધું સામાન લાવેલા છે એ બધું સામાન કાઢી ગાડીમાં અને ત્યાં રૂમમાં મૂકવું પડશે. પછી રૂમમાં બધી ગોઠવવું પડશે. ત્યાં કિચનમાં બધું મસાલો અને જે લાવેલા છે અમે બધું જમવાનું બનાવવા માટે એ બધું અંદર મૂકવું પડશે. તો પેલો બધું સામાન ગોઠવી દઈ પછી હું તમને દેખાડીશ. તો ચલો ફાઇનલી છે ને આપણે ગાડીમાંથી બધું સામાન લઈ લીધું છે અને અમારા ચંદ્રીસિંહ રમવા મળ્યા છે બલૂન કરવા માટે. તો આપણે બધું સામાન ઉતારી નાખ્યો છે ગાડીમાંથી, એ લોકો ગોઠવશે બધું. ચાલો મિત્રો, તો એ લોકો ગોઠવી નાખીએ, પછી ગોઠવીને પછી જમવાનું બનાવશે. તો ચાલો. તો આજનો જો નજારો જો શાંત એરિયો. ચલો તો ફરી એક નવા બ્લોગમાં મળશું. તો બધા મિત્રોને બાય બાય એન્ડ જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.